આજ તો આપણે અચાનક જવું પડ્યું હતું જુનાગઢ ને પછી આવી ગયો જુનાગઢમાં વરસાદ. જય માતાજી બધા મિત્રોને, મારું નામ છે આર્યન અને સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. તો આપણે સવારથી 6:30 વાગે પછી આપણે થઈ ગયા હવે નાઈને તૈયાર. નવરા થઈને આપણે આવી ગયા હવે રેલવે સ્ટેશને પૂગીને ઘડીક વાર બેઠો હતા તો આવી ગઈ હતી ટ્રેન. પછી આપણે બેસી ગયા ટ્રેનમાં ને હવે આપણે જવાનું હતું જુનાગઢ. આપણે તો હવે પૂગી ગયા હતા જુનાગઢ. તો તમે જોઈ લો સવારનો જુનાગઢનો નજારો. રેલવે સ્ટેશનેથી આવીને આપણે બેસી ગયા રિક્ષામાં, કેમ કે આપણે જવાનું હતું ભાઈબંધ ભેરું એના ગોડાઉન ને. હવે તો એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે આપણે હવે રખડવાનું જ છે. થોડીક વારમાં આપણે આવી ગયા હતા હવે ગોડાઉન ને. પછી પી લીધી આપણે ચા પીને ફ્રેશ થઈને આપણે આવી ગયા હવે ગોડાઉન ને. આપણો ભાઈબંધ કરતો હતો એનું લખવાનું કામ. ભાઈબંધ એનું લખવાનું કામ પતાવી લીધું ને પછી આપણે આવી ગયા ગામમાં ને પછી ખાઈ લીધું આપણે જામ બિસ્કિટ ખાઈને નવરા થઈને આપણે બેસી ગયા હવે જમવા. અને અમને તો પછી એકચ્યુઅલી તારક મહેતા વગર ન હાલે, પછી કરી દીધું તારક મહેતા ચાલુ. જમીન નવરા થઈને બેઠા હતા તો આવી ગઈ આપણા ગોડાઉને ગાડી. મિત્રો હજી તો ગાડી ઉતરતી હતી ત્યાં તો ચાલુ થઈ ગયો તો વરસાદ. ભરું નાડે વરસાદ આવ્યો હોય છે. ગાડી ઉતરીને નવરા થતા તો રહી ગયો તો વરસાદ. પછી પાહો અંધારો તો હવે જોજો આગળ શું થાય. મિત્રો વરસાદ તો થોડીક વાર રહ્યો પછી પાહો આવી ગયો તો પછી મચાવી દીધું એને તુફાન ને. આપણે પછી પાડવું પડ્યું ગોડાઉનનું શટર. મિત્રો વરસાદ તો રહેવાનું નામ નહોતો લેતો. પછી અમે ભીના થઈને બેસી ગયા હવે રિક્ષામાં. હવે આપણે જવાનું હતું રેલવે સ્ટેશને ભૂગ્યા હતા તો આવી ગઈ હતી ટ્રેન. પછી આપણે બેસી ગયા હવે ટ્રેનમાં. મિત્રો આપણે હવે ઉતરી ગયા હતા ટ્રેનમાંથી ને હવે આપણે જવાનું હતું ઘરે. તો મળીએ આપણે હવે ઘરે જઈને. મિત્રો આપણે આજનો બ્લોગ અહીં સુધી રાખીએ. કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો. આપણે મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.